તેમના કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે કોંગ્રેસના પ્રદેશથી લઈને તાલુકા કક્ષાના આગેવાનો સાથે ચર્ચામાં પ્રસાર હતો। રાહુલ ગાંધીએ આખા દિવસમાં 500 થી વધુ કોંગ્રેસી નેતાઓની સાથે ચર્ચા દરમિયાન તેમને ઝીણવટભરી ચકાસ્યા હતા। આ સાથે જ તેમણે ગુજરાત કોંગ્રેસનો તાગ મેળવી લીધો હતો। પહેલા દિવસે તો ખાસ બોલ્યા નહીં અને માત્ર સિનિયર્સથી લઈ કાર્યકરોની વાત સાંભળી હતી। 8 માર્ચ 2000 કોંગ્રેસના કાર્યકરો માટે જેડ હોલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો પણ હાજર હતા। આ 45 મિનિટના કાર્યક્રમને 25 મિનિટ સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી અને સેક્રેટરી તથા અધ્યક્ષ સહિત અમે નિષ્ફળ રહ્યા છીએ। આ વાત કરવામાં હું શરમ પણ અનુભવતો નથી। જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રુપનું કંઈક કરવાનું છે। જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું। 10 થી 15 લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું। 5% વોટ શેર વધ્યો એટલે વાત પૂરી। આ સંબોધનની શરૂઆતમાં રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલને યાદ કરી ગુજરાતની નમસ્કાર કર્યા। આ સાથે જ તેમણે જનતા સાથે કનેક્શન સાધવાની શરૂઆત કરી। તેમણે કાર્યકરોના દિલની વાત જાહેરમાં કરી અને ગુજરાતની અપેક્ષાઓ પર કેમ ખરા ઉતરી શકતી નથી તેના પણ કારણો આપી દીધા। કાર્યકરોની દિલની વાત કરતા આખો હોલ તાળીઓ અને ચીચિયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો। कल मैं यहां आया और सीनियर लीडर से, डिस्ट्रिक्ट प्रेसिडेंट से, ब्लॉक प्रेसिडेंट से मेरी मुलाकात हुई। मेरा लक्ष्य था कि जो आपके दिल में बात है, जो आपके दिल में दर्द है, उसे मैं समझूं, उसे मैं सुनूं। बहुत बातें निकली संगठन के बारे में, गुजरात की राजनीति के बारे में, जो यहां की सरकार है वो किस प्रकार से काम करते हैं, धमकाते हैं, डराते हैं, उसके बारे में। રાહુલ ગાંધીએ ગુજરાતની પ્રજા કોંગ્રેસથી કેમ વિખૂટી પડી છે અને તેના માટે શું શું કરી શકાય તેની લગભગ બ્લુપ્રિન્ટ જ આપી દીધી। તેમણે કહી દીધું કે જો પ્રજાનો અવાજ નહીં સાંભળીએ અને આપણી જવાબદારી પૂર્ણ નહીં કરીએ તો ત્યાં સુધી આપણે ચૂંટણી જીતી શકીશું નહીં। આ ઉપરાંત તેમણે 3 દાયકા કરતાં વધુ સમયથી જૂથોમાં વહેંચાયેલા કોંગ્રેસના નેતાઓને પણ સ્પષ્ટ શબ્દોમાં બહારનો રસ્તો દેખાડી દેવા સુધીની વાત કરી દીધી હતી। આ 2 દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ સમગ્ર કોંગ્રેસના નબળા પાસાઓ તો ઉજાગર કરી દીધા છે। હવે આગામી 8 અને 9 એપ્રિલે યોજાનારા અધિવેશન બાદ કોંગ્રેસનું નવસર્જન કરવાની ગાંઠ વાળી લીધી હોય એમ લાગી રહ્યું છે। 1 મહિના બાદ ભાજપ સાથે મળેલા અને ગ્રાઉન્ડ કનેક્ટ ન ધરાવતા નેતાઓને બહારનો રસ્તો બનાવવાની તૈયારી લગભગ કરી લીધી છે।